પ્રશ્ન 1. નીચેનામાંથી કઈ અધ્યાપન પદ્ધતિ નથી? એ. પ્રવચન પદ્ધતિ. બી. મુલાકાત પદ્ધતિ. સી. સમસ્યા ઉકેલ પદ્ધતિ. ડી. પ્રોજેક્ટ પદ્ધતિ. સાચો જવાબ છે બી. મુલાકાત પદ્ધતિ. પ્રશ્ન 2. વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે? એ. કથન. બી. રસાસ્વાદ. સી. વ્યાખ્યાન. ડી. ભાષા સંસર્ગ. સાચો જવાબ છે ડી. ભાષા સંસર્ગ. પ્રશ્ન 3. પ્રોજેક્ટ પદ્ધતિ કોની દેન છે? એ. રૂસો. બી. સ્કિનર. સી. જોન ડુઈ. ડી. સિમન. સાચો જવાબ છે સી. જોન ડુઈ. પ્રશ્ન 4. પ્રોજેક્ટ પદ્ધતિ શિક્ષણના કયા સિદ્ધાંત પર રચાયેલી છે? એ. ક્રિયા દ્વારા શિક્ષણ. બી. અનુભવ દ્વારા શિક્ષણ. સી. એન બી બંને. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. એ અને બી બંને. પ્રશ્ન 5. કઈ ગદ્ય શિક્ષણની પદ્ધતિ છે? એ. કથન પદ્ધતિ. બી. અનુબંધ પદ્ધતિ. સી. અર્થબોધ પદ્ધતિ. ડી. તુલના પદ્ધતિ. સાચો જવાબ છે એ. કથન પદ્ધતિ. પ્રશ્ન 6. નીચેનામાંથી કઈ પદ્ધતિનો સમાવેશ પદ્ય શિક્ષણ પદ્ધતિમાં થાય છે? એ. વ્યાખ્યાન પદ્ધતિ. બી. આગમન પદ્ધતિ. સી. તુલના પદ્ધતિ. ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. એ અને બી બંને. પ્રશ્ન 7. નીચેનામાંથી કઈ અધ્યયન માટેની પ્રયુક્તિ છે? એ. નિદર્શન. બી. ગૃહકાર્ય. સી. વાર્તા કથન. ડી. રમતગમત શિક્ષણ. સાચો જવાબ છે બી. ગૃહકાર્ય. પ્રશ્ન 8. કાવ્ય શિક્ષણ માટેની ઉત્તમ પ્રયુક્તિ કઈ છે? એ. ગાન પ્રયુક્તિ. બી. કઠપૂતળી પ્રયુક્તિ. સી. કથા ચર્ચા પ્રયુક્તિ. ડી. ચર્ચા પ્રયુક્તિ. સાચો જવાબ છે એ. ગાન પ્રયુક્તિ. પ્રશ્ન 9. વિદ્યાર્થીઓની કલ્પના શક્તિને વિકસાવવા માટે કઈ પ્રવિધિ મદદરૂપ બને છે? એ. ગાન. બી. વાર્તા કથન. સી. રમતગમત. ડી. નાટ્યકરણ. સાચો જવાબ છે બી. વાર્તા કથન. પ્રશ્ન 10. હર્બર્ટ સ્પેન્સર કયા પુસ્તકમાં અધ્યાપન સૂત્ર રજૂ કરેલ છે? એ. ભણતર. બી. જીવન શિક્ષણ. સી. કેળવણી. ડી. એજ્યુકેશન. સાચો જવાબ છે ડી. એજ્યુકેશન. પ્રશ્ન 11. અધ્યાપનના સૂત્રો શેની નિપજ છે? એ. નિરીક્ષણ. બી. અનુભવ. સી. વિચાર. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 12. ઉદાહરણો પરથી સામાન્યીકરણ કરીને નિયમ કે સિદ્ધાંતની તારવણી કરવી તેને શું કહે છે? એ. આગમન. બી. પૂર્ણ સંકોલ. સી. સંયોગીકરણ. ડી. નિગમન. સાચો જવાબ છે એ. આગમન. પ્રશ્ન 13. પૂર્ણ પરથી ખંડ તરફ સૂત્ર કયા સિદ્ધાંત પર આધારિત છે? એ. જોડાણવાદ. બી. વર્તનવાદ. સી. ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદ. ડી. મનોગત્યાત્મક. સાચો જવાબ છે સી. ગેસ્ટાલ્ટના સમષ્ટિવાદ પર. પ્રશ્ન 14. અધ્યાપન સૂત્રનો પાયો કયો છે? એ. તાત્વિક. બી. મનોવૈજ્ઞાનિક. સી. સામાજિક. ડી. એક પણ નહીં. સાચો જવાબ છે બી. મનોવૈજ્ઞાનિક. પ્રશ્ન 15. અધ્યાપનની પ્રક્રિયામાં તત્પરતા વધારવા કયું અધ્યાપન સૂત્ર છે? એ. પૂર્ણ તરફથી ખંડ તરફ. બી. સરળથી અમૂર્ત તરફ. સી. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ.
ડી મૂર્ત પરથી કઠિન તરફ. સાચો જવાબ છે સી જ્ઞાન પરથી અજ્ઞાત તરફ. પ્રશ્ન 16. સ્વાધ્યાય માટે કયું સૂત્ર ઉપયોગી છે? એ પૂર્ણથી ખંડ તરફ, બી સરળ પરથી કઠિન તરફ, સી આગમન પરથી નિગમન તરફ, ડી એક પર નહીં. સાચો જવાબ છે ડી એક પર નહીં. પ્રશ્ન 17. નબળા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ પદ્ધતિ કઈ છે? એ અનુવાદ પદ્ધતિ, બી જીવન વૃત્તાંત પદ્ધતિ, સી વાર્તા કથન પદ્ધતિ, ડી તુલનાત્મક પદ્ધતિ. સાચો જવાબ છે એ અનુવાદ પદ્ધતિ. પ્રશ્ન 18. હ્યુરિસ્ટિક શબ્દ મૂળ કઈ ભાષાનો છે? એ અરબી, બી અંગ્રેજી, સી ગ્રીક, ડી સંસ્કૃત. સાચો જવાબ છે સી ગ્રીક. પ્રશ્ન 19. હ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા કોણ છે? એ કર્ટ લેવિન, બી સ્ટર્નબર્ગ, સી રુથરફોર્ડ, ડી આર્મસ્ટ્રોંગ. સાચો જવાબ છે ડી આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન 20. ગદ્ય શિક્ષણની પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિનો સમાવેશ થતો નથી? એ સમીક્ષા પદ્ધતિ, બી કથન ચર્ચા પદ્ધતિ, સી નાટ્યકરણ પદ્ધતિ, ડી સ્વાધ્યાય પદ્ધતિ. સાચો જવાબ છે એ સમીક્ષા પદ્ધતિ. પ્રશ્ન 21. પ્રોજેક્ટ પદ્ધતિ શું છે? એ વર્ગમાં કાર્ય, બી કુદરતી વાતાવરણમાં કાર્ય, સી લાઇબ્રેરીમાં કાર્ય, ડી કૃત્રિમ કાર્ય. સાચો જવાબ છે બી કુદરતી વાતાવરણમાં કાર્ય. પ્રશ્ન 22. સ્વાધ્યાય પદ્ધતિમાં શિક્ષક પક્ષે મુખ્ય કાર્ય શું હોય છે? એ પ્રશ્ન પૂછવા, બી પ્રવચન આપવું, સી સ્વાધ્યાય રચવા, ડી ભણાવવાનું. સાચો જવાબ છે સી સ્વાધ્યાય રચવા. પ્રશ્ન 23. પરિસંવાદ પદ્ધતિમાં કોને લાભ મળે છે? એ સમાજને, બી તજજ્ઞ વ્યક્તિઓને, સી શિક્ષકને, ડી શિક્ષણકારોને. સાચો જવાબ છે બી તજજ્ઞ વ્યક્તિઓને. પ્રશ્ન 24. કથન ચર્ચા પદ્ધતિમાં કોનું મહત્વ વધારે હોય છે? એ શિક્ષકનું, બી આચાર્યનું, સી વિદ્યાર્થીઓનું, ડી સમાજનું. સાચો જવાબ છે એ શિક્ષકનું. પ્રશ્ન 25. નિદર્શન એટલે શું? એ જાણવું, બી વાંચવું, સી શીખવું, ડી જોવું. સાચો જવાબ છે ડી જોવું.